ભારતની પશ્ચિમ દરિયાઈ સરહદ પર સુરક્ષા એજન્સીઓએ ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. કચ્છના દરિયામાં આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક પેટ્રોલિંગ કરી રહેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડે એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ અલ મદીનાને ઝડપી પાડી છે. આ બોટમાં સવાર 9 પાકિસ્તાની શખ્સોની અટકાયત કરી પોરબંદર લાવવામાં આવી રહ્યા છે. પોરબંદર લાવ્યા બાદ તમામ સામે નવી બંદર પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવશે તેવું પણ જાણવા મળે છે. બનાવ અંગે વિગતવાર વાત કરીએ તો કોસ્ટગાર્ડના જવાનો જ્યારે દરિયામાં રૂટીન પેટ્રોલિંગ પર હતા ત્યારે તેમને એક પાકિસ્તાની બોટ ભારતીય જળ સીમામાં પ્રવેશતી જણાઈ હતી. સુરક્ષાકર્મીઓએ તુરંત એક્શનમાં આવી અલ મદીના નામની આ બોટને ઘેરી લીધી હતી અને તેમાં સવાર તમામ 9 શખ્સોને રાઉન્ડ અપ કર્યા હતા. હાલ આ બોટને જપ્ત કરીને પોરબંદર લાવવામાં આવી રહી છે. ઝડપાયેલા પાકિસ્તાનીઓ માછીમારીના બહાને ભારતીય સીમામાં પ્રવેશ્યા હતા કે પછી તેમનો ઈરાદો કોઈ અન્ય નાપાક પ્રવૃત્તિનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટની તપાસ ઉપરાંત ઝડપાયેલા તમામ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 1 મહિના પહેલા એટલે કે ગત તારીખ 13 ડિસેમ્બરે પણ આવી જ રીતે એક પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. ફરી એકવાર આ પ્રકારની ઘટના બનતા દરિયાઈ પટ્ટી પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. ઝડપાયેલ તમામ 9 પાકિસ્તાનીઓને દરિયાકાંઠે લાવ્યા બાદ ઇન્ટેલિજન્સ બ્યુરો, મરીન પોલીસ સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમની સંયુક્ત પૂછપરછ કરવામાં આવી રહી છે. દરિયામાં સુરક્ષા એજન્સીઓ અત્યારે એલર્ટ પર છે અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. ભારતીય સીમામાં આ બોટ કયા હેતુથી પ્રવેશી હતી તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. સરહદી વિસ્તારમાં વધતી જતી આવી હિલચાલને ધ્યાનમાં રાખીને માછીમારોને પણ સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો ત્વરિત જાણ કરવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ આ તમામ 9 પાકિસ્તાની શખ્સોને પોરબંદર લાવ્યા બાદ તેના વિરુદ્ધ ભારતીય જળસીમામાં ઘૂસણખોરી બદલ નવી બંદર પોલીસ મથકમાં કોસ્ટગાર્ડના અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવે તેવી શક્યતા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.